અહંતા, મમતા, હેત ને સુખ બુદ્ધિ, આ ચાર લઠ્ઠા આપણે દેહ હારે થઈ ગયા છે. અને તમે જાણો છો કે એવું હોય ત્યાં જ જીવની બધી વૃત્તિઓ રહે. સુખ બુદ્ધિ હોય, હેત હોય, મમતા હોય, અહંતા હોય, ત્યાં જ બધી વૃત્તિઓ ગંઠાઈ જાય. હવે ભગવાનમાં ક્યાંથી તણાય, કેવી રીતે જાય? પણ જેને અતિશય ભગવાનમાં હેત થાય એની આ ચારેય બુદ્ધિ ક્યાંય જાય. અને કાં તો કોઈ વિરલ પુરુષ હોય એ દેહાદિકનો નિષેધ કરી નાખે અને શુદ્ધ પોતે આત્મા પોતાને માને અને પરમેશ્વરનો મહિમા સમજીને પછી ભક્તિ કરે, તો એની એ વૃત્તિઓ પરમેશ્વરના સ્વરૂપમાં તણાઈ જાય ને એને સમાધિ થાય અને એ ભગવાનના દિવ્ય આનંદને અનુભવે. પણ એ આનંદ એક ક્ષણ અનુભવાયો હોય તો એ કરોડો વર્ષ સુધી મેં મહારાજની મૂર્તિનું દિવ્ય સુખ ભોગવ્યું એવું એને મનમાં લાગે છે, એવું અનુભવાય છે. અને પંચ વિષયનું જગત સંબંધી સુખ કરોડો વર્ષે ભોગવ્યું હોય તો એને તે હાવ તુચ્છ અને ઘડીકમાં વયું ગયું, નષ્ટ થઈ ગયું એવું અનુભવાય છે. ભગવાનનું સુખ અને માયાનું સુખ એ બેમાં આટલો ઉગમણો આથમણો તફાવત છે. એને ભગવાનના ભક્તો જાણે કે આ ગમે એટલું જગતનું, દેહનું, પંચવિષયનું, સ્ત્રીનું, પુરુષનું, છોકરાનું, ઘરનું, પૈસાનું, મોજ શોખ, ખાધું પહેર્યું, હર્યા ફર્યા, દેશ વિદેશમાં આમ તેમ, એ બધું સુખ કરોડો વર્ષ સુધી ભોગવ્યા પછી અંતે એમ લાગશે કરે રે ક્ષણ જ મળ્યું, થોડુંક જ મળ્યું, તુચ્છ મળ્યું, બસ જતું રહ્યું. કેમ જે છે જેવું હાવ તુચ્છ છે. અંતે એમાં પસ્તાવો જ થાય, દુઃખી જ થવાય, શોક જ થાય. અને પરમાત્માની મૂર્તિમાં વૃત્તિઓ તણાઈ જાય અને જીવ ભગવાનમાં લાગી જાય ત્યારે એક ક્ષણ વાર જ એવું થયું હોય તોય કરોડો વર્ષ મેં કોઈ દિવ્યાનંદ ભોગ્યો એવું એને તૃપ્તપણું થાય છે, સંતોષ થાય છે, આનંદ મનાય છે. એ છે પરમાત્માના સુખની દિવ્યતા, ભવ્યતા, અલૌકિકતા, અદ્ભુત. માટે એવા ભગવાનના સુખમાં પહોંચવાની આપણે બરાબર તૈયારી કરવી અને એવા જે તુચ્છ વિષય સુખો છે એને છોડવાની હૃદયમાં હિંમત કરીને છોડવા અને વૃત્તિઓને ભગવાનમાં જોડવી.